પાટણના શંખેશ્વર ગુજરાતની ગ્રામ પંચાયતની આ પહેલી પહેલ જોવા મળી છે। ત્યારે શંખેશ્વર ગ્રામ પંચાયતમાં સંચાલિત ગૌશાળા બનાવી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે। પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે આવેલ ગ્રામ પંચાયત સંચાલિત ગૌશાળામાં થઈ રહી છે બીમાર ગાયોની સેવા। ત્યારે આ ગૌશાળામાં બીમાર ગાયોની સેવા સાથે સાથે શંખેશ્વર ગામ ખાતે જે રખડતા ઢોર છે જેવા કે આખલા ગાયો તેઓને પણ અહીં રાખવામાં આવી રહ્યા છે। આ ગૌશાળામાં ગાયો માટે પૂરતા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે અહીંયા ચકલી ઘર પણ બનાવવામાં આવ્યું છે। ત્યારે સેવાનું પરમાર્થ કાર્ય અહીં જોવા મળ્યું છે। ત્યારે ગૌશાળાના પશુ શેડના દાતા જીવદયા પ્રેમી માલાબેન વિજયભાઈ દોશી જીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા કરવામાં આવે છે। સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત શંખેશ્વરના સહયોગથી લીલું અને હરિયાળું શંખેશ્વર બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। શંખેશ્વર ખાતે બજારમાં રખડતા ગામના ઢોરને અહીં લાવવામાં આવે છે અને ગુજરાતની ગ્રામ પંચાયતની આ પહેલ કરવામાં આવી છે। અત્યારે હાલમાં ગૌશાળામાં 186 જેટલા નાના મોટા પશુઓ રાખવામાં આવ્યા છે અને સુનિલભાઈ રાવલ દ્વારા સમગ્ર ગૌશાળાનો વહીવટ અને દેખરેખ કરી રહ્યા છે। સાથે 5 જેટલા કાર્યકર્તા પણ સેવા આપી રહ્યા છે અને આ ગૌશાળા એક સેવાકીય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। આદિજીન યુવા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી શંખેશ્વર ગ્રામ પંચાયત સંચાલિત પશુ આશ્રયસ્થાન પાંજરાપોળની અંદર અમારા શંખેશ્વરના સરપંચ સાહેબ શ્રી ડી.કે. ગઢવી સરપંચ સાહેબે જે આ સારા કામ કરવાની પ્રેરણાથી રખડતા ગામમાં જે ઢોર જે પ્લાસ્ટિક કચરો કૂડો ખાતા હતા, જે બીમાર હોય એવા જીવોને લાવી અને અહીંયા સેવાકીય કેન્દ્ર એક બનાવેલું છે, જે ગુજરાતની ગ્રામ પંચાયતની અંદર એક આ પહેલ કરેલ છે। અને આવું સારા કાર્ય પ્લસ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિજીનના સહયોગથી સરપંચ સાહેબ રૂણીથી લઈ અને પંચાસર સુધી રોડની બંને બાજુ ઝાડો વવરાવેલા છે કે જેથી ભવિષ્યની અંદર શંખેશ્વર એક લીલું હરિયાળું શંખેશ્વર બની શકે એવા કાર્ય કરેલ છે। તો ખૂબ ખૂબ અભિનંદન અમારા સરપંચ સાહેબને અને આદિજીન યુવા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ વાલકેશ્વર એમના સહયોગથી આ કાર્ય થયેલ છે અને આવા સારા કાર્ય કરવાની શંખેશ્વર દાદા એમને પ્રેરણા આપે। કેટલી ગાયો છે હાલમાં? અત્યારે આપણે પાસે કુલ નાના મોટા થઈ અને 186 જીવ છે। શું નામ તમારું? મારું નામ સુનિલભાઈ રાવલ અને હું આ સમગ્ર ગૌશાળાનું વહીવટ અને દેખરેખ હું કરું છું। સાથે મારી સંગાથે 5 ગૌશાળાની અંદર કાર્ય કરતા આપણા 5 માણસો છે। એ રીતે આપણે ગૌશાળા ચલાવી રહ્યા છીએ।